તમિલનાડુમાં હિન્દી થોપણ વિરુદ્ધ પ્રદર્શન, રેલવે સ્ટેશનો પર કરાઈ કડક સુરક્ષા. તમિલનાડુમાં ત્રિચી રેલવે સ્ટેશન પર હિન્દી ભાષાના ભાગને નુકસાન પહોંચાડવામાં આવ્યા બાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઘટના તાજેતરમાં રાજ્યમાં હિન્દી ભાષાના ઉપયોગને લઈને ચાલી રહેલા વિવાદના પરિપ્રેક્ષ્યમાં બની છે. ત્રિચી રેલવે સ્ટેશન પર કેટલાક શરારતી તત્વોએ સ્ટેશનના નામ ફલક પરના હિન્દી ભાગને નુકસાન પહોંચાડ્યું, જેના કારણે રેલવે અધિકારીઓએ સ્ટેશન પર સુરક્ષા વધારી છે. આ ઘટના પહેલા પોલાચી અને પાલાયમ કોટ્ટાઈ રેલવે સ્ટેશનો પર પણ સમાન પ્રકારની ઘટનાઓ બની હતી, જ્યાં હિન્દી ભાષાના નામ ફલકને કાળા રંગથી ઢાંકી દેવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિઓને તમિલ ભાષાના સમર્થનમાં અને હિન્દી ભાષાના થોપણ વિરુદ્ધ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને રેલવે અધિકારીઓએ રાજ્યના વિવિધ સ્ટેશનો પર સુરક્ષા વધારી છે અને આવા કૃત્યોને રોકવા માટે કડક પગલાં લેવા શરૂ કર્યા છે. સ્થાનિક પોલીસ અને રેલવે સુરક્ષા દળ દ્વારા સ્ટેશનો પર સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય. આ ઘટનાઓ તમિલનાડુમાં ભાષા સંબંધિત સંવેદનશીલતા અને હિન્દી ભાષાના થોપણ વિરુદ્ધની ભાવનાને દર્શાવે છે. રાજ્યમાં ભાષા અને સંસ્કૃતિના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ અને સમર્થન જોવા મળી રહ્યું છે, જે આવી ઘટનાઓમાં પ્રગટ થાય છે.